મસ્ત વાર્તા. એક વ્યક્તિ જે સ્ટેશનની બહાર ચા વેચે છે, એનું નામ છે અરણા. 62 વર્ષની ઉંમર છે, એક પગે અપંગ છે, 5 રૂપિયામાં ચા વેચે છે, છતાંય દિલનો માણસ અમીર છે. હવે એને ત્યાં દિવસના 200 લોકો આવે, ચા પીવે, પોતાની રામ કહાણી કહે અને આની હારે વાત કરે ને તો લોકોનું દુઃખ હળવું થઈ જાય. આનો સ્વભાવ એવો. હવે એક દિવસ એક એન્જિનિયર એ ત્યાં આવ્યો, સૂટ બૂટમાં હતો. જાણે એવું લાગતું હતું કે આખી રાત રડ્યો હોય ને આંખ સોજી ગઈ હોય ને એવું. એને કીધું કે અરણા એક કટિંગ આપો. 100 ની નોટ મૂકી, ચા લીધી ને એક ઘૂંટમાં પી ગયો અને કીધું આ પૈસા બાકીના વધેલા તમે રાખજો. પોતે ત્યાંથી જતો હતો. એ કે પણ પૈસા તો લેતો જા. એ કે ના, અમારી છેલ્લી ચા છે. અરણા હચમચી ગયા, ઊભા થયા કપ ધોતા ધોતા. એને પૂછ્યું કે કેમ, શું થયું? એ કે બસ હું ટ્રેનમાં હવે કપાવા જ જાઉં છું. પણ એ કે કેમ? એ કે નોકરી ગઈ, છોકરી ગઈ, ઘરે કરજ થયું, જીવીને કરવું શું? પરિવારમાં હવે મજા નથી આવતી. અરણા પોતાનો એનો હાથ પકડી એને પાછળની એક ઓરડીમાં લઈ ગયા અને એક જૂની ડાયરી બતાવી. વાંચી કે 1985 પત્નીને 8 મહિના થયા બાળકને અંદર. પૈસા છે નહીં, પગ કપાયેલો છે કારણ કે ટ્રકમાં પગ આવી ગયો છે અરણાનો, અને ઉપરથી કૂદવાનું મન થઈ ગયું કે આજે તો મરી જ જવું છે. અને એના પત્નીનો ફોન આવે કે બાળક રડે છે, તમે આવો. ગયો, હારી ગયો હતો. છતાંય બીજે દિવસે મારા બાળક માટે થઈને હું સ્ટેશન ઉપર ચા વેચવા ગયો. બહુ બૂમાબૂમ કરી, 17 રૂપિયા કમાયો. એના પછીના 10 વર્ષો પછી મારી પત્ની કેન્સરમાં જતી રહી. છતાંય હું હાર્યો નહીં. લોકોએ મને એવું કીધું કે કામ કર, બાળકને અનાથાશ્રમમાં મૂકી આવ. મેં એને કીધું મારો પગ ગયો, મારા દીકરાનું બાળપણ નહીં જવા દો. એને ભણાવ્યો, ગણાવ્યો, એન્જિનિયર બનાવ્યો, અત્યારે અમેરિકા છે. એ મને એમ કે છે કે પપ્પા તમે આવી જાઓ. હું એને કહું કે હું ત્યાં આવું તો 200 લોકોનું દુઃખ કોણ સાંભળશે? રહી વાત તારી, નોકરી વહી ગઈ, મહેનત કર, નોકરી પાછી આવી જશે. છોકરી વહી ગઈ, એના કરતા સારી આવશે. અને રહી વાત કરજની, મહેનત સરખી કરીશ ને તો કરજ તો આમ ઉતરશે. અને બસ એક પરિવારથી કોઈ દી વિખૂટો ન પડતો, કારણ કે દોસ્ત તારા કરતા તારા પરિવારને તારી જાજી જરૂર છે. એટલે તું તારા માટે નહીં, તારા પરિવાર માટે જીવ. પછી માણસ જીવી ગયો. બેંગ્લોરમાં ખૂબ સારા પગારે એને નોકરી મળી ગઈ, કરજ બધું ઉતરી ગયું. હાલમાં એ અન્નાને ફોન કરીને ઘણીવાર કહે છે કે હું આજે આવું છું, આજ તમારે ત્યાં ચા પીશ. અને 2 ચા લે છે, એક એના માટે ને એક અરણા માટે. અને કહે છે કે તમારી 5 રૂપિયાની ચાએ તમારા 5 કરોડના જીવનની રક્ષા કરી લીધી, એના માટે થેન્ક યુ. એક મસ્ત વાર્તા. એક દીકરો જેને એના પિતા 21 વર્ષ સુધી સાહેબ રોકે, ટોકે, હાકે, ખીજાય, નાનકડી એમથી બાબતમાં જો એને ભૂલ કરી હોય એને ખખડાવી નાખે, બધાની વચ્ચે કહી દે. અને દીકરો પણ એટલો ઘડાઈ ગયો કે 21 વર્ષનો થયો ત્યાં સુધીમાં બધી રીતે ઘડાઈ ગયો. એને ગમતું નહોતું કે એના પિતા હજી એની સાથે આવો જ વ્યવહાર કરે છે. હવે એ દીકરાને નોકરી મળી જાય છે, બહુ સારી એવી કંપનીમાં જોબ મળી. હવે એને પગાર બધાનો સાચવવાનો હતો. કંપનીમાં જેટલા લોકો કામ કરતા હોય એમાં કેનો કેટલો વધારો થયો, કેને કેટલું ઇન્ક્રીમેન્ટ મળ્યું, કોને પ્રમોશન મળ્યું, આ બધાનું ધ્યાન એને રાખવાનું હતું. જેમાં એની પાસે કરોડોનો વહીવટ હતો. એને પોતાનું કામ ખાલી 6 મહિના કર્યું ને ત્યાં એના શેઠે એને બોલાવ્યો અને કહ્યું કે આવતીકાલથી છે ને તારે એક પોસ્ટ ઉપર કામ કરવાનું છે, એટલે તારું પ્રમોશન હું કરું છું. અને આ એક કંપનીની આપણી જેટલી બ્રાન્ચ છે ને એમાં બધી જગ્યાનો તું હેડ છો, અને તું જે રીતે કહી એ રીતે ચાલશે. તો પેલો દીકરો સ્તબ્ધ થઈ ગયો કે આવું કેમ શેઠ? અને પૂછ્યું કે પણ તમે એવું કરી કેમ નાખ્યું? ત્યારે શેઠે જવાબ આપ્યો કે તારી પહેલા ઘણા લોકો હતા, પણ જે દિવસથી તું આવ્યો છે તે દિવસથી જે કંપનીનો ગ્રોથ થયો છે, જેટલા પૈસા આટલા વર્ષોમાં નહોતા દેખાતા, આ ખાલી છેલ્લા 6 મહિનામાં આટલા પૈસા દેખાવા લાગ્યા. એનું એક જ કારણ કે તારી દાનત અને તારી નીતિમત્તા, જે ખરેખર તારા પિતાના જ સંસ્કાર હોઈ શકે, બાકી આ કોઈ રીતે સંભવ જ નથી. એ તો તારો ખાલી માત્ર 40,000 પગાર અને એક બાજુ તારા હાથમાં મારી કંપનીના કરોડોના વહીવટ, છતાંય તું 1 રૂપિયાનું ખોટું કર્યા વિના તું આટલું સરસ કામ કરી શકે, આ તારા પિતાના જ આશીર્વાદ હોઈ શકે અને એની જ કૃપા હોઈ શકે, બાકી તો આ સંભવ નથી. ત્યારે દીકરો પણ ગળગળો થઈ ગયો. ઘરે આવી અને પિતાના પગે પડી અને રડવા લાગ્યો અને કહ્યું કે
કે ખરેખર 21 વર્ષ જો તમે મને આવું ન શીખવાડ્યું હોત ને તો કદાચ આજે મારી આબરૂ આજે કંપનીમાં ન હોત. આ વાર્તા આપણને શું શીખવાડે કે સાહેબ, આપણા ઘરના વડીલ આપને કઈ કહે ને ત્યારે શરમાવું નહીં. એ એટલા માટે કહે છે કે આવનાર વર્ષોમાં કોઈ બીજું આપણને ન કહી છે. તમારું આ વાત વિશે શું કેવું છે? મસ્ત વાર્તા. એક પરિવારમાં એક વહુ જે 11ના દિવસે લાડવા બનાવે છે. લાડવા બનાવી અને ભગવાનને ધરાવે છે. ધરાવી અને બધા પરિવારના લોકોને જમાડે છે. બધા જમે છે, ખૂબ જ વખાણ કરે છે કે ના, ભલે અમારી વહુ નવી છે, રસોઈ એને બધી આવડે છે. ને સસરાએ એને ખૂબ વખાણ કર્યા. જ્યારે એવો જમવા બેઠી ત્યારે એને સ્વાદ ચાખ્યો તો લાડવો છે ને મોળો નીકળ્યો, જેમાં ખાંડ ઓછી હતી. અફસોસ થયો કે ઓહો, મારાથી ભૂલ થઈ છતાંય મારા વખાણ થયા. ખબર નહીં કેમ બન્યું એમ. એને રાત્રે પણ રસોઈ કરી. રાત્રે એને દાળ ઢોકળી બનાવી હતી. હવે એ દાળ ઢોકળીમાં એને બધાને જમાડી તો દીધા. પછી જ્યારે પોતે જમવા બેઠી ત્યારે પાછો આવો જ અનુભવ થયો કે એમાં ચટણી વધારે પડી ગઈ હતી અને એકદમ તીખી થઈ ગઈ હતી. સ્વાદ તો નહોતો આવતો, ઉલટાની તીખાશ પણ એટલી લાગતી હતી. છતાં બધા લોકોએ જમી લીધું, વખાણ કર્યા. રાત્રે જ્યારે બધા લોકો બેઠા હતા, પરિવારના બધા સભ્યો, ભાઈ ભાભી બધા, ત્યારે વચ્ચે એ વહુ બોલી કે મને બધા માફ કરજો, આજે આખો દિવસ મેં તમારો બગાડ્યો. સવારે લાડવામાં મારાથી ભૂલ થઈ ગઈ, રાત્રે દાળ ઢોકળીમાં પણ ખબર નહીં આજે મારો ધ્યાન હતું કે નહીં, પણ મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારે ઘરના મોભી માણસ એટલે ઘરના એના પિતા એ જવાબ આપે છે, કહે છે કે ચિંતા ન કરો, અમારા ઘરનો પહેલેથી જ નિયમ છે કે ભોજનમાં ગમે તેવી ભૂલ હોય ને ક્યારેય કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં. એટલા માટે નહીં કહેવાનું કારણ કે એ માણસ છે, આટલા દિવસો કામ કરતા હોય તો ક્યારેક એક દિવસ ભૂલ પણ થાય. અમે એવું માનીએ છીએ કે અમે બધા પુરુષો દરરોજ નોકરીએ જાય તો ત્યાં દરરોજ એક સરખું કામ થતું નથી, ત્યાંય ક્યારેક ફેરબદલી કંઈક થઈ જાય છે. તો એમ તમે ઘરમાં કામ કરો તો દરરોજ એક સરખું થાય એવું ફરજિયાત નથી, ક્યારેક ભૂલ થાય પણ ખરા. એટલે અહીંયા તમને કોઈ દિવસ કોઈ નહીં કહે. અને બીજી વાર ધ્યાન રાખજો, બીજું શું, અને એ તમે જ સમજો, અમે તો તમને કોઈ દિવસ નહીં કહીએ, અમે બધા જેવું હશે એવું જમી લેશું. વિચારો જી, આવું જે વાતાવરણ હોય ત્યાં ઝઘડો તો શું, ઊંચા અવાજે વાત પણ ન થતી હોય, એવું મારું માનવું છે. તમારું વાત વિશે શું કેવું છે? નજર બદલો, નજારો બદલાઈ જશે. એક સુંદર મજાની વાર્તા છે. એક પરિવારમાં એક પિતા અને તેના 2 પુત્રો જે મોટા થઈ ગયા છે અને એના ઘરે આજે દીકરાઓ છે. હવે ક્યારેક એ પિતા એના દીકરાઓને ઠપકો આપે જ્યારે વ્યવહારમાં કાચા પડે, કોઈ જગ્યાએ ભૂલ કરે, ભલે ગમે એટલા મોટા થાય પણ છે તો એના દીકરા છે, તો ક્યારેક વઢી લે. હવે એમાં જે નાનો દીકરો એનો રઘુ છે, એ રઘુથી આ બધું સહન ન થાય. એટલે એક વખતે મોટા ભાઈ પાસે જઈ અને રાઘવ પાસે જઈ અને કહે છે કે પિતાજીને આપણે શું નથી આપ્યું, બધું આપ્યું, છતાંય એને આપણી કાંઈ કદર નથી. આપણે ગમે તેટલું આપીએ ને એ વાંક જ કાઢ્યા કરશે ને ખોચા જ કાઢ્યા કરશે, એને કાંઈ આપણા પ્રત્યે લાગણી નથી રહી. હવે ત્યારે રાઘવ સમજાવે છે કે રઘુ, તું બોલે છે ને એમાં કંઈક ફેરફાર છે. પિતાજીને આપણે શું નથી આપ્યું એમ નહીં, પિતાજીને આપણે શું આપ્યું એમ બોલ. કારણ કે આપણે શું એને આપી શકીએ? એને જે આપણને આપ્યું છે, આપણે આવડા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, સમાજમાં ઊભા રહી શકીએ એટલા માણસ મોટા બનાવી દીધા, અને હવે આપણે કઈ રીતે એમ કહી શકીએ કે એને આપણને કાંઈ નથી આપ્યું? એટલે તું જે બોલે છે ને થોડું મને અવ્યવસ્થિત લાગે છે. તને જો એક ઉદાહરણ આપું. પંખો હોય ઘરમાં, એ 10 વર્ષ સુધી ફરે તો 11મા વર્ષે પંખામાં ખડખડ ખડખડ અવાજ આવે. શું કામ? કારણ કે એ પંખાએ 10 વર્ષ પોતાની જાત ઘસી નાખી છે એ ઘરમાં. તો એક માણસ એના ઘર પરિવારને, સંતાનો માટે પોતાની જિંદગીના 40 વર્ષ ઘસી નાખે અને પછી કદાચ 41મા વર્ષે જો કદાચ 2 શબ્દો કહે ને તો આપણે એમાં દુઃખ ન લગાડવું જોઈએ, કારણ કે એને આપણી માટે પોતાની જાત ઘસી નાખી. ગાડી ચાલે તો ક્યારેક ગરમ થાય તો એ ગરમ થાય તો આપણે સહન કરી લેવાનું, આપણે એવો વિચાર ન કરવાનો. આપણા માતા પિતા છે. પછી એને સમજાવ્યું ને પછી શાંત પડ્યો મામલો. હવે આ ઘટના છે ને આપણને લાગુ પડે. આપણે ઘણીવાર રોષે ભરાય જાય, ગુસ્સે થઈ જાય, પણ જેને આપણા માટે દુઃખ ભોગવ્યું હોય ને એના ઉપર ક્યારેય આપણે એવો વિચાર ન કરવો જોઈએ. મારા મતે તો આવું છે. તમારા મતે શું છે મને જણાવજો. એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં એક પતિ પત્ની રહે છે.
હવે એમાં પત્ની છે ને એ થોડા છે ને તાડુકા સ્વભાવના, એને પોતાના પતિની વેલ્યુ નહીં અને આખો દિવસ એને પણ ગુસ્સો કર્યા કરે. જમવા આવે તો ગુસ્સો કરે અને એની વાતમાં દરરોજ રકજક ઊભી છું, દરરોજ કંકાસ એને ઊભો હોય, દરરોજ એના હારે ઝઘડ્યા કરે. પતિ છેલ્લે કંટાળી અને દરરોજ રાત્રે 10 વાગ્યા પછી આવે. સવારે એ ઉઠે પેલા જતો રહે અને બપોરે જમવા ના આવે, રાત્રે 10 વાગે આવે. જમવાનું ને ઘરે બંધ કરી દીધું. એટલો આનાથી કંટાળી ગયો, એટલો એની પત્નીનો ત્રાસ હતો. હવે એક વખત બન્યું એવું કે પતિ રાત્રે 10 વાગે પણ ઘરે ના આવ્યો, એટલે પત્નીને ખૂબ ચિંતા થઈ કે ઓહો આ કેમ ઘરે ના આવ્યો. એટલે એને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે. બહુ ચિંતા થઈ, સવાર સુધી રાહ જોઈ ન આવ્યો. પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરાઈ, મારા પતિ કાલના ઘરે નથી આવ્યા, ફોન લાગતો નથી. પણ ફરિયાદ કરી પણ મળે નહીં. પછી એને એક જ રસ્તો મળ્યો કે હવે ભગવાનને પ્રાર્થના કરો, એના સિવાય મારી પાસે કોઈ જ ઉપાય બચ્યો નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા પતિને તમે મારી પાસે મોકલી દો, આજ પછી એને ક્યારેય હેરાન નહીં કરું. ધ્રુસકે ધ્રુસકે રડે છે અને માથું કૂટે છે. અંતે બન્યું એવું કે ચોથા દિવસે સવારે એના પતિ આવે છે અને એને મળે છે કે કેમ છે તને, મજામાં? ત્યારે પત્ની ભેટી પડે છે અને રડવા લાગે છે કે તમે આટલા દિવસ ક્યાં હતા? તેને કહ્યું કે આટલા દિવસ છે ને એમાં એવું થયું કે આગલી રાતે જ્યારે તમે મને ફોન કરવાના હતા એ સમય દરમિયાન મારો ફોન છે ને બગડી ગયો અને મારે તાત્કાલિક એક મીટિંગમાં જવાનું થયું. એટલા માટે હું 2 દિવસ ત્યાં હતો અને નવો ફોન લઈ શકું એમ ન હતો. એટલા માટે મેં એવું વિચાર્યું 2 દિવસ પછી જ જઈશ. ત્યારે એની પત્ની કહે છે કે તમે 2 દિવસ નહોતા, મારી શું હાલત થઈ, મારે તમને શું કહેવું? ત્યારે પતિએ કહ્યું કે તારી જેવી 2 દિવસમાં હાલત થઈ ને એવી મારી દરરોજ હાલત થતી, હું તને કેમ કહું? એટલા માટે તું મોડો આવતો. ત્યારે બંને ખૂબ રડ્યા અને પછી નક્કી કર્યું કે ગમે એ થાય જતું કરશું, પણ આપણે એકબીજા સાથે ક્યારેય ઝઘડશું નહીં. હવે આ ઘટના છે ને બહુ ઝાઝી શીખ આપે. નાની નાની વાતમાં જો ઝઘડીશું ને તો મને એમ નથી લાગતું કે પરિવારમાં સંપ રહેશે, અને એકાબીજાની જરૂરિયાત પડવાની જ છે. તો સંપ રાખીશું ને તો જ મજા આવશે. એક મસ્ત વાત, એક નાનકડું ગામ. હવે એમાં રમેશભાઈનો પરિવાર રહે. રમેશભાઈના પરિવારમાં તેમના પત્ની રમીલાબેન અને તેમની દીકરી રીમા, આટલા લોકો રહે. રમેશભાઈનો સ્વભાવ ખૂબ સારો, કોઈને અડધી રાતે મદદની જરૂર હોય ને તો પણ એને મદદ કરે. હવે એની દીકરી પણ એવી જ થઈ, કારણ કે મોરના ઈંડા ચિતરવા ન પડે. વર્ષો વીત્યા, દીકરી અમે પારકી થાપણ કહેવાય, એટલે એના વિવાહ થયા અને પારકે ઘરે ગઈ. ત્યાં જઈ અને બધા લોકો સાથે હળીમળીને રહેવા લાગી, બધાની સાથે પ્રેમ વહેંચવા લાગી અને પ્રેમથી રહેવા લાગી. ત્યાંના એના માતા પિતાને પોતાના માતા પિતા ગણી અને પોતે સાચવતી. હવે એક વખત રીમાના સસરા કોઈ કારણોસર બીમાર પડ્યા અને એવા બીમાર પડ્યા કે એને ઓપરેશન કરાવવાનું થયું. ઓપરેશન માટે 3 લાખ રૂપિયાને જમા કરાવવાનું કહ્યું કે 1 કલાક પછી જમા કરાવશો તો સારું થશે, નહીતર તમારે કાલે વારો આવશે. હવે રીમાનો પતિ રોહિત એ મૂંઝાવા લાગ્યો કે પૈસા તો બધા પિતા પાસે છે, અત્યારે હું ક્યાંથી કાઢીશ આ બધા પૈસા? ઘરે બેઠો હતો, થોડી વારમાં રીમા અંદરથી આવી અને એક થેલીમાં કંઈક લઈને આવી. જોયે છે તેમાં સોનાના ઘરેણા હતા બધા. એ કે અલ્યો બાજુની સોનીની દુકાનમાં જઈ અને આપોઆપ 4 લાખ રૂપિયા તમને મળશે, એનાથી પિતાનું ઓપરેશન કરાવી લો, પછી આપણે કાલ વિચારીશું ઘટશે ને તો રોહિત કે ના રીમા, આવું ન કરી શકાય, આ તારા ઘરેણા છે, પૈસાની વ્યવસ્થા હું કોઈ રીતે કરી લઈશ. ત્યારે રીમાએ એટલો જ જવાબ આપ્યો કે રોહિત, ઘરેણા બીજા થશે, પપ્પા બીજા નહીં આવે, એટલે તું સમજ. હવે ત્યારે રોહિતે લઈ લીધું અને પૈસા મળ્યા, પિતાની સારવાર થઈ ગઈ. પછી પિતાને ખબર પડી કે રીમાએ આવું કર્યું છે, એટલે તરત એ જ સમયે રીમાના પિતા રમેશભાઈને ફોન કર્યો અને કહ્યું કે રમેશભાઈ, તમે અને રમીલાબેને ખૂબ પુણ્ય કર્યા હશે, ત્યારે જ તમને આવી દીકરી મળી. નહીંતર આવા કળિયુગમાં આવી દીકરી મળવી ખૂબ મુશ્કેલ છે. હવે આ ઘટના આપણને એ જ શીખવે કે પૈસા ઘરેણા બીજી વાર થાય, પણ સંબંધો બીજી વાર ક્યારેય નહીં. અને એકવાર વ્યક્તિ જતું રહે ને પછી દોસ્ત પૈસાની કઈ વેલ્યુ નથી. બચત છે ને આખી જિંદગી સુધારી દે. એક સરસ મજાની વાર્તા છે. એક ગામમાં એક માતા અને દીકરો રહેતા હતા.
એટલે દીકરો જે છે એ 26 વર્ષનો છે અને જોબ ઉપર હમણાં જ લાગ્યો છે. એટલે માતા એને કહે છે કે જો બેટા, અત્યાર સુધી મારી પાસે જે કાંઈ હતું એ બચાવીને મેં તને ભણાવ્યો. હવે આજથી તારી એ ફરજ છે કે તારી નોકરીમાં તને જેટલો પગાર મળે છે એમાંથી તું 10-15% તું દર મહિને તું બચાવીશ. કારણ કે જો તું બચાવીશ ને તો જ આવનારા સમયમાં આપણને ઉપયોગી થશે. કારણ કે આપણે એટલા અમીર લોકો નથી કે આપણી પાસે એટલા પૈસા હોય. આપણી પાસે જ્યારે જરૂર હશે ત્યારે જ નહીં હોય. હવે માન લે કોઈ બીમારી આવી અથવા કાંઈ જરૂર પડી તો જો આપણી પાસે બચત હશે તો આપણે ઉપયોગ કરી શકીશું, નહીંતર આપણે ક્યાંથી લાવશું પૈસા? આપણી પાસે છે તો નહીં કાંઈ મૂડી. તો એટલા માટે તું બચત કર, અને બચત કરીશ તો આપણને ઘણી ઉપયોગી થશે. આજ નહીં તો કાલ કદાચ આ બચત કરી હશે તો આવનાર ભવિષ્યમાં તારા બાળકોને પણ કામ આવશે. દીકરો વાત સમજી ગયો. એને 10% બચાવવાની શરૂઆત કરી. સમય જતાં ઘણા બધા રૂપિયાને ભેગા કરી લીધા. કોઈ દિવસ પૈસા ઉપાડ્યા નહીં. પછી એના સંતાનોને ભણાવવાના થયા ને તો એ પૈસાના વ્યાજમાંથી જ એના સંતાનોએ ભણી લીધું. ક્યારે કોઈ દિવસ એ વ્યક્તિને એ પૈસા ઉપાડવા પણ ન પડ્યા. છેલ્લે વૃદ્ધાવસ્થામાં એને કામ આવ્યા. અને એ બધા પૈસા અંતે પોતાના જે દીકરા દીકરી હતા એને આપીને ગયા. હવે આ ઘટના આપણને એ જ શીખવાડે, આપણે એવી રીતે જીવતા હોઈએ છીએ કે આપણી પાસે એકસાથે પૈસા ન નીકળી શકે. એટલે આપણે થોડા થોડા જો બચત કરીને ભેગા કરીએ ને તો આપણને ઉપયોગી પણ થશે અને મદદરૂપ પણ થશે. જો આગળના વર્ષોમાં દુઃખી ન થવું હોય તો આ કરવું ફરજિયાત છે. અને જો તમે પણ સ્વીકારતા હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.